वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ એ વાતનું શ્રવણ કર્યું કે મુમુક્ષુએ પ્રાપ્ય જે ભગવત ધામ જે છે એ એક જ છે। આપ્તજનોએ એ ભગવત ધામને અક્ષરધામના નામથી, વૈકુંઠના નામથી, ગોલોકના નામથી અને પરમપદના નામથી સંબોધેલું છે, પરંતુ વસ્તુતાએ એ ભગવત ધામ જે છે એ એક જ છે અને ચાહે ભગવાનના કોઈ પણ રૂપની ઉપાસના કરવામાં આવે એ દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ જવાનું છે, જે ધામને કેટલાક લોકો વૈકુંઠના નામથી, કેટલાક અક્ષરના નામથી, કેટલાક ગોલોકના નામથી અને કેટલાક પરમપદના નામથી સંબોધે છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેલા કેટલાક તાર્કિકો જે છે એ એવા તર્ક કરે છે કે રામાનુજાચાર્યજીએ તો મુમુક્ષુએ પ્રાપ્ય એવા ભગવત ધામને વૈકુંઠના નામથી સંબોધેલું છે, જ્યારે ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ તો મુમુક્ષુએ પ્રાપ્ય એવા ભગવત ધામને અક્ષરધામના નામથી સંબોધેલું છે। આટલું કહીને એ લોકો અટકી જાય છે, પરંતુ અધ્યારથી એવું જોવા મળે છે કે એ લોકોની માન્યતા એવી છે કે રામાનુજાચાર્યજીએ જે ચતુર્ભુજ રૂપની ઉપાસના પ્રવર્તાવેલી છે એ ચતુર્ભુજ રૂપની ઉપાસના કરનારાઓ જે છે એ દેહાંતે વૈકુંઠ લોકની અંદર જશે, જ્યારે ભગવાન સ્વામિનારાયણે દ્વિભુજની ઉપાસના પ્રવર્તાવેલી છે, એટલે એ ઉપાસના કરનારાઓ જે છે એ દેહાંતે અક્ષરધામની અંદર જશે। અને આ પ્રમાણે અધ્યારથી કહી એ લોકો એવું કહેવા માંગે છે કે રામાનુજાચાર્યજી જેઓએ વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે એ મત તો જુદા છે જ, અને સાથે સાથે પ્રાપ્ય ધામ જે છે એ પણ જુદા છે, એવું એ લોકો અધ્યારથી કહી રહ્યા છે। પરંતુ ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ શાસ્ત્રોના માધ્યમથી એ વાત શ્રવણ કરી કે ભલે રામાનુજાચાર્યજીએ ભગવત ધામને વૈકુંઠ તરીકે સંબોધેલું છે અને ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ એ ભગવત ધામને અક્ષરધામના નામથી સંબોધેલું છે, પરંતુ પ્રાપ્ય ધામની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી। રામાનુજાચાર્યજીએ જેને
વૈકુંઠ તરીકે સંબોધેલું છે તેને જ ભગવાન સ્વામિનારાયણે અને એના વિદ્વાનોએ અક્ષરધામના નામથી સંબોધેલું છે. અને એ માટે આપણે બધા પ્રમાણો જે છે એ પણ નિહાળ્યા. છતાં પણ આ કુતાર્કિકો જે છે એ દુરાગ્રહવશ એવું પ્રતિપાદન કરવા માટે જાય કે નહીં, રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલું ભગવત ધામ જે છે એ વૈકુંઠ છે, અને સ્વામિનારાયણ ભગવાને અને એમના વિદ્વાનોએ પ્રતિપાદન કરેલું ભગવત ધામ જે છે એ અક્ષરધામ છે. અને આ બંને ધામો જે છે એ ભિન્ન ભિન્ન જ છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મુમુક્ષુ જે છે તેને પ્રાપ્ય ધામ અક્ષરધામ છે, અને રામાનુજ સંપ્રદાયના મુમુક્ષુ જે છે તેને પ્રાપ્ય ધામ વૈકુંઠ છે. તો એ લોકોની આ કુમાન્યતા જે છે એને પણ આપણે શાસ્ત્રો દ્વારા જે છે એ ખંડિત કરી દઈએ. અને આજના આ પ્રવચનની અંદર હું એવું પ્રતિપાદન કરી દેવા કે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરનારાઓ જે છે એ અક્ષરધામમાં જશે, અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરનારા જે છે એ ગોલોક ધામની અંદર જશે. હું આ પ્રવચનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબંધો પરથી એવું પ્રતિપાદન કરી દઉં છું કે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ એની ઉપાસના કરનારાઓ જે છે એ અક્ષરધામની અંદર જશે, અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરનારાઓ જે છે એ ગોલોક ધામની અંદર જશે. એવું હું આ પ્રવચનની અંદર પ્રતિપાદન કરીશ. એટલે જે પેલા તાર્કિકો તર્ક કરે છે એ તર્ક કરનારાઓને યથાર્થ ઉત્તર પ્રાપ્ત થશે. અને આ વાત જે છે એ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર જોવા મળે છે. તો એ માન્ય પ્રબંધોના પ્રમાણો જે છે એ હું રજૂ કરું છું, અને એના દ્વારા હું એવું પ્રતિપાદન કરું છું કે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરનારાઓ જે છે એ દેહાંતે ગોલોકની અંદર જશે, અને રામકૃષ્ણાદિક અવતારોની ઉપાસના કરનારાઓ જે છે દેહાંતે અક્ષરધામની અંદર જશે. જેમ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના 8 છઠ્ઠાસ્ત્રની અંદર માન્ય કરેલા શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંધની અંદર 11મા અધ્યાયના 41મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે, તદ આહુહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણોર્ધામ સાક્ષાત પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. અહીં ભગવાન વેદવ્યાસજી કહે છે કે તે અક્ષર બ્રહ્મ જે છે એ સર્વ કારણનું કારણ છે, અને એ શ્રી કૃષ્ણ ભગવાનને રહેવાનું ધામ છે. તથા કૂર્મ પુરાણની અંદર ઉત્તરાર્ધની અંદર 9મા અધ્યાયના 10મા શ્લોકની અંદર તદ અક્ષરમ પરમમ જ્યોતિર તદ વિષ્ણો પરમમ ધામ, કે તે અક્ષર જે છે એ જ્યોતિઓની પણ જ્યોતિ છે, અને તે વિષ્ણુ ભગવાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને રહેવાનું ધામ છે. તથા શ્રીમદ ભગવદ્ ગીતા 8મ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કહે છે, અવ્યક્તો અક્ષર તમ આહુહુ પરમામ ગતિ યત પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે તેને અવ્યક્ત કહે છે, અક્ષર કહે છે, તે મારું રહેવાનું ધામ છે કે જેને પ્રાપ્ત થયેલો મનુષ્ય પુનઃ સંસારની અંદર ક્યારેય આવતો નથી. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને રહેવાનું જે ધામ જે છે એ અક્ષર છે, અર્થાત કે અક્ષરધામ છે. વચનામૃતની અંદર પણ
પ્રથમના 42મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે, અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાતે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈ અને ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. આ ઉપરાંત લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સાંભળીને નારાયણનો ભાવ આવ્યો, અને પછી એમ કહ્યું, તમો તો નારાયણ છો, માટે અમને તમારું ધામ બતાવો. ત્યારે અક્ષરધામ બતાવ્યું. આ ઉપરાંત મધ્યના 64મા વચનામૃતની અંદર ભગવાન પોતે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે, અને પોતાનું અક્ષરધામ રૂપી તખ્ત તેને વિશે સદા બિરાજમાન છે. વડતાલનું 18મું વચનામૃત પણ ભગવાન કહે છે કે માયાના તમ થકી પર એવો ગોલોક, તેને મધ્ય જે અક્ષરધામ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર 3:41-36 અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ગોલોકની અંદર વર્તતા તેજોમય અક્ષરધામમાં શોભાયમાન મંદિરમાં રહેલા રમણીય રત્ન સિંહાસન વિશે શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની શક્તિએ સેવ્યા થકા સદા વિરાજમાન છે. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ 4:46મા અધ્યાયના પોતાના અક્ષર નામના ધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર પોતે કહે છે, વડતાલના 2 વચનામૃતની અંદર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. શિક્ષાપત્રીની અંદર આ ઉપરાંત ઉદ્ધવ સંપ્રદાયના બીજા પણ ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું જ અક્ષરધામ નક્કી થાય છે. આ પ્રમાણો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ અને ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે પોતે કહ્યા છે. હવે ભગવાન સ્વામિનારાયણનું ગોલોકધામ છે એ સિદ્ધ કરીએ છીએ. જેમ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પોતે 121મા શ્લોકમાં કહે છે કે અમને પ્રિય એવું ધામ છે તે ગોલોક છે. મધ્યના 19મા વચનામૃતમાં અમે ગોલોકમાં ગયા એવું ભગવાન કહે છે. સત્સંગી જીવન 2:44-79 અંદર તમો ગોલોકના અધિપતિ છો, એ પ્રમાણે ભક્તો સ્તુતિ કરે છે. સત્સંગી જીવન 4:52-25 અંદર દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે ગોલોક નામના પરમ પદને પામે છે, આવું ભગવાન પોતે કહે છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણી 162મા પ્રકરણની અંદર મહાભક્તરાજ અભય રાજા શ્રી હરિના ગોલોક ધામને પામ્યા. સત્સંગી જીવન 3:1-2 અંદર ભક્ત ચિંતામણી પ્રકરણ 162ની અંદર કરી કાજ મહારાજ મોટા પોતે ગયા ગોલોક ધામ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે. આ ઉપરાંત હરિચરિત્રમની અંદર કૃષ્ણપ્રસાદ સુરી તત્વાર્થ બોધિની વ્યાખ્યાની અંદર 3:24-26 અંદર પોતે કહે છે કે હે હરિ, તમો ચિદાકાશની મધ્યમાં આવેલા ગોલોક ધામના અધિપતિ છો. અહીં સ્પષ્ટ રૂપે હરિચરિત્રમ ગ્રંથ જે છે તેની અંદર અખંડાનંદ બ્રહ્મચારી કહે છે ને તેના ઉપર તત્વાર્થ બોધિની વ્યાખ્યાની અંદર કૃષ્ણપ્રસાદ સુરી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે હે શ્રી હરિ, તમે ગોલોક ધામના અધિપતિ છો. આ ઉપરાંત મંજુ કેશાનંદ કાવ્યની અંદર ધર્મપ્રકાશ 11:50ની અંદર પણ મંજુ કેશાનંદ સ્વામી કહે છે તેહ ગોલોક મધ્ય છે સારરે સુખ અક્ષરધામ ઉદારરે, કે ગોલોક ધામ છે તેના મધ્ય અક્ષરધામ છે
તેની અંદર ભગવાન શ્રી હરિ રહ્યા છે. ઇત્યાદિ સ્થાનોની અંદર સ્પષ્ટ રૂપે ગોલોકધામ ભગવાન સ્વામિનારાયણનું નક્કી કરવામાં આવેલું છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસની અંદર પદ 679 ની અંદર પ્રેમાનંદ સ્વામી ગાય છે, જેનો ગોલોકમાં વાસ સહજાનંદ સ્વામી. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય ભક્તિ વિલાસ 792 પદની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, વાસી ગોલોક ધામ ધર્મ દુલારો. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ની અંદર પણ સખી ધન્ય ધન્ય રે ભૂતલ ભગવાન પ્રગટ થઈ શ્રી હરિ વિચરે, વાહલો ગોલોક ના રે અધિપતિ રાધા જીવન રે રસિયો વર કહાનો. અહીં પણ પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસની અંદર 273 પુષ્ટની ઉપર આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામી ગાય છે. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય પદ 410 ની અંદર ચતુર્થ પદની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, રાધાવર ગોલોક નિવાસી મહિમા અગમ અપાર પ્રેમાનંદ ધર્મનંદન પર વાર વાર બલિહાર. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય પદ 426 427 ની અંદર પ્રેમાનંદ સ્વામી ગાય છે, કીના કૃપા ભયે કલીમે સ્વેચ્છા હરિ આપશો ગોલોકપતિ સ ભગવાન. અર્થાત કે એ કલિયુગની અંદર કૃપા કરીને એ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા, જે ગોલોક ધામના અધિપતિ. ઇત્યાદિ કેટલાય પ્રમાણો જે છે, જે સ્વામિનારાયણ ભગવાનને ગોલોકના અધિપતિ તરીકે પ્રતિપાદન કરે છે. હવે જે લોકો એવું કહેતા ફરે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું તો ગોલોક ધામ છે અને સ્વામિનારાયણ ભગવાનનું તો અક્ષરધામ છે, તે લોકો આ પ્રમાણનું શું કરશે? આ પ્રમાણો દ્વારા તો ઊંધું સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું ગોલોક ધામ છે. માટે આવા કૂઠણા ચૂંટણાની અંદર પડવું નહીં. ભગવદ જે ધામ જે કહેવામાં આવે છે તે એક જ છે, અને એ જ ભગવદ ધામને નંદ સંતોએ કોઈક સ્થાનની ઉપર અક્ષર તરીકે, કોઈક સ્થાનની ઉપર ગોલોક તરીકે, કોઈક સ્થાન પર વૈકુંઠ તરીકે, કોઈક સ્થાન પર ચિદાકાશ તરીકે, પરમ વ્યોમ તરીકે, બ્રહ્મપુર તરીકે, બ્રહ્મ તરીકે, અક્ષર તરીકે ઇત્યાદિક વિભિન્ન નામથી વર્ણવેલું છે. એટલે ધામ એક જ છે, પરંતુ સંતોએ પોતાના કીર્તનોની અંદર, પોતાના ગ્રંથોની અંદર એ ભગવત ધામને વિભિન્ન નામથી બોલાવેલું છે. જો એ ધામને ભિન્ન ભિન્ન માનવામાં આવે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ, ભગવાન શ્રી રામનું વૈકુંઠ ધામ અને સ્વામિનારાયણ ભગવાનનું જો અક્ષરધામ એમ કહેવામાં આવે તો આ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી તો ઊંધું સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ છે. માટે ક્યારેય પણ એવી કપોળ કલ્પિત વાતોના પ્રમાણો આપી એમ ન માનવું કે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ છે. જો એમ માનવામાં આવે તો અહીં તો ઊંધું સિદ્ધ થઈ જાય છે. ભગવદ ધામ જે છે તે એક જ છે, પરંતુ એને વિભિન્ન નામથી સંબોધવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ આ બાબતનો ખુલાસો સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરે જ છે. ભગવાન ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે એ જ ભગવદ ધામ જે છે તેને ગોલોક છે, પરમ પદ છે, પરમ વ્યોમ છે, ચિદાકાશ ઇત્યાદિક નામથી કહેવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ જ છે કે ભગવાનનું ધામ જે છે એ એક જ છે, પરંતુ સંતોએ એને વિભિન્ન નામથી સંબોધેલું છે અને એ પ્રમાણે સંબોધી ભગવદ ધામની એકતા પ્રતિપાદન કરી છે. જો દુરાગ્રહવશ ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ માનવામાં આવે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ માનવામાં આવે તો આ સ્થાનની ઉપર આપણે ઊંધું સિદ્ધ કરી આપેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે ને ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ છે. માટે એવા પૂતણા ચૂંટણાની અંદર પડવું નહીં. ભગવત ધામ જે છે એ એક જ છે. એ કપોળ કલ્પિત વાતોની અંદર જે પ્રમાણે ભગવાનના ધામને જુદા જુદા બતાવવામાં આવેલા છે એ કપોળ કલ્પિત વાતોના પ્રમાણ ક્યારેય પણ માનવાની. સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો શું કહે છે એ બાબત પર ધ્યાન રાખીને ભગવત ધામ એક જ છે અને
ભગવત અવતારો જે છે તેની ઉપાસના કરનારા જે છે એ અંતે એટલે દેહાંતે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જ જાય છે એ પ્રમાણે માનવું. અને એ જ બાબતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર 159મા પ્રકરણમાં કરેલો છે. ત્યાં ભગવાન અને નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના અવતારોની ઉપાસના કરનારા જે છે એ આ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જાય છે. માટે ખોટી ખોટી વાત કરવાની અને ખોટા ખોટા તર્ક કરવાના બંધ કરી દો. ભગવાન સ્વામિનારાયણે જે ધામનું પ્રતિપાદન કરેલું છે એને જ રામાનુજાચાર્યજી જે છે એ વૈકુંઠના નામથી સંબોધે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર આ બધી જ વસ્તુની સ્પષ્ટતા કરેલી છે. અને ત્યાં એમણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એક જ ભગવત ધામ જે છે તેને મહાત્માઓ જે છે એ ભિન્ન ભિન્ન નામથી સંબોધે છે. એટલે જે પેલા તાર્કિકો તર્ક કરતા હતા અને તર્ક કરીને બંને સંપ્રદાયના મુમુક્ષુએ પ્રાપ્ય ભગવત ધામ જે છે એ જુદા જુદા બતાવતા હતા, તે લોકોના મતનું પરિપૂર્ણ રૂપે ખંડન થઈ જાય છે અને ઊંધું સિદ્ધ થઈ જાય છે કે રામકૃષ્ણાદિક અવતારોની ઉપાસના કરનારાઓ જે છે એ અક્ષરધામની અંદર જાય છે અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરનારા જે છે એટલે ભગવાન શ્રી હરિને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા માની એમની ઉપાસના કરનારા જે છે એ ગોલોક ધામની અંદર જાય છે. એટલે વધારે કહેવાની કોઈ જરૂર નથી. દુરાગ્રહથી બંને સંપ્રદાયોએ પ્રતિપાદન કરેલા ધામને જો જુદા જુદા બતાવવા માટે જશો ને તો ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ અને રામકૃષ્ણાદિક અવતારોનું અક્ષરધામ એવું ઊંધું સિદ્ધ થઈ જાય છે. માટે વધારે પડતી બોલવાની કોઈ જરૂર નથી, ખોટા તર્ક કરવાની જે છે એ જરૂર નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર આપણે પુનઃ આ જ ચર્ચા જે છે એ અગાડી વધારશું અને એની અંદર આપણે લોકો એ વાતનું શ્રવણ કરશું કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર આ મધ્ય શબ્દોનો અર્થ જે છે એ શું થાય છે એ બાબત જે છે એ શ્રવણ કરશું. કારણ કે આ બાબત પણ જે છે એ જાણવી અત્યંત જરૂરી છે. કારણ કે મધ્ય શબ્દોનો અર્થ જે છે એ કેટલાક અજ્ઞાનીઓ જે છે એ ગલત કરી રહ્યા છે. તો એ બાબતનો ખુલાસો કરવો અત્યંત જરૂરી હોવાથી હવે પછીના પ્રવચનની અંદર હું એ બાબતની ઉપર પ્રકાશ કરીશ. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.